મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે ઇમ્પોર્ટન્ટ એવા ટોપિકની એસ પી ડી એવી કક્ષકોના આકાર વિશે. એમાં પહેલાં વાત કરીશું આજે આપણે એસ કક્ષકોના આકાર વિશે. ટેક્સ્ટબુકમાંથી તમે જોશો તો વારંવાર વાંચવા છતાં તમને ખ્યાલ આવશે નહીં. અને આટલા સમયથી તમે ભણી રહ્યા છો, તમને ખ્યાલ છે. આપણા માટે સ્પેશિયલ છે આપણી પોતાની નોટ્સ, બરાબર? એ પ્રમાણે તમને ઝડપથી સમજાઈ જાય છે અને સરળતાથી આપણે એને પરીક્ષામાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ, બરાબર? તો આજે પણ એવો જ આપણો સ્પેશિયલ એપિસોડ્સ છે, બરાબર? ઓનલી ફોર ધ નેમસર સ્ટુડન્ટ. ઓકે, ચાલો આપણે વાત કરીએ છીએ એસ કક્ષકના આકાર વિશે. એસ કક્ષકના આકારની વાત કરીએ તો સૌથી પહેલાં તો જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ પણ બિંદુ એ સાઈ સ્ક્વેર એટલે કે તરંગ વિધેય એ તે બિંદુએ ઇલેક્ટ્રોનની મહત્તમ ઘનતા સૂચવે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એને આપણે સંભાવ્ય ઘનતા નામના શબ્દથી ઓળખીએ છીએ. એને માટે એક શબ્દ પ્રયોગ કરીશું આપણે, સંભાવ્ય ઘનતા. સંભાવ્ય ઘનતા, બરાબર? એટલે કે શક્ય ઘનતા. ફરી એકવાર, જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન એમણે શું કહ્યું તો કે કોઈ પણ બિંદુ એ સાઈ સ્ક્વેર એ તે બિંદુએ ઇલેક્ટ્રોન મેળવવાની, ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્ય ઘનતા છે, બરાબર? સાઈ એટલે તરંગ વિધેય, એનું પોતાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી, પરંતુ સાઈ સ્ક્વેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાઈ સ્ક્વેરની વેલ્યુઝ તમે શોધો તો એને આધારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાવાળો એક આખો વિસ્તાર મળે. ધ્યાન આપજો. 1s 2s 3s વગેરે કક્ષકો માટે કેન્દ્રની આસપાસ આવી સંભાવ્ય ઘનતા નોંધી શકાય. આરના જુદા જુદા મૂલ્યો માટે, આર એટલે કે ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી અંતર, આરના જુદા જુદા મૂલ્ય માટે આ રીતે સંભાવ્ય ઘનતા શોધી શકાય. ધારો કે આપણે આરનું એક નિશ્ચિત મૂલ્ય નોંધીએ અને કેન્દ્રની ફરતે ચારે તરફ આવી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શોધી શકીએ છીએ. 1s 2s 3s વગેરે કક્ષકો માટે કેન્દ્રની આસપાસ આવી સંભાવ્ય ઘનતાને નોંધી શકાય છે. અભ્યાસ પરથી માલુમ પડ્યું 1s કક્ષક માટે, કોના માટે? પહેલી 1s કક્ષક માટે સંભાવ્ય ઘનતા કેન્દ્રની ઉપર એટલે કે કેન્દ્રની ફરતે સૌથી વધુ છે. કેન્દ્રની બહારની તરફ, કેન્દ્રની ઉપર, કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના 1s કક્ષક માટે વધુમાં વધુ છે. ધારો કે આ આખું ગોળાકાર કેન્દ્ર હોય તો અહીં ઇલેક્ટ્રોન મળવાની આ જે સંભાવનાવાળો આખો વિસ્તાર મેં બતાવ્યો છે, બરાબર? તો પહેલાં 1s માટે, કઈ કક્ષક માટે? 1s કક્ષક માટે આવો જે વિસ્તાર છે તે બરાબર કેન્દ્રની ઉપર છે, કેન્દ્રની ફરતે છે, વચ્ચે કોઈ ગેપ નથી, બરાબર? 1s કક્ષક માટે ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાવાળો વિસ્તાર. ફરી પાછું સંભાવ્ય ઘનતાને વધુ સરળ શબ્દોમાં તમને સમજાવી દઉં. ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાવાળો વિસ્તાર, બરાબર? દાખલા તરીકે આપણે આપણા ઘરમાં હોઈએ
અને કોઈ સ્ટેશનરીની જરૂર હોય તો આપણે મનમાં વિચાર કરીએ છીએ કે મારા ઘરની નજીક આ સ્ટેશનરી છે, જો આ નહીં મળશે તો બીજી આ દુકાન છે ત્યાં મળશે, આ નહીં મળશે તો આ વિસ્તારમાં મળશે. તો તમારા ઘરની આજુબાજુ સ્ટેશનરી મળવાની સંભાવનાવાળો એક ચોક્કસ એરિયા છે. ખ્યાલ આવ્યો? તો એ રીતે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના વાળો જે વિસ્તાર છે એ પહેલો વિસ્તાર એટલે 1s કક્ષક. કઈ કક્ષક? 1s કક્ષક. ફરી 1s કક્ષક માટે સાઈ સ્ક્વેરના મૂલ્યને આધારે સંભાવ્ય ઘનતા વાળો વિસ્તાર શોધીએ તો તે કેન્દ્રની ઉપર સૌથી વધુ માત્રામાં જોવા મળશે. ત્યાંથી દૂર જઈએ તો શૂન્ય સુધી આ સંભાવના ઘટી જાય. અહીંયા વધારે 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 મહત્તમ, અને જેમ દૂર જઈએ પછી એક તબક્કો એવો આવે અહીંયા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? શૂન્ય થઈ જાય છે. તેનાથી વધુ દૂર જતા પાછી સંભાવ્ય ઘનતા વધવા માંડે. એટલે ફરતા 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 આપણે અહીંયા આવ્યા એટલે પાછી અહીંયા ઘનતા વધે વધે ઓર વધે ઓર વધે, અને અહીંયા પાછી કેવી થઈ જાય? મહત્તમ થઈ જાય. પાછી અહીંયા આવે એટલે શૂન્ય. બરાબર? તો આ બીજી ઘનતાવાળો વિસ્તાર એટલે 2s કક્ષક. બીજી ઘનતાવાળો વિસ્તાર એટલે કઈ કક્ષક? 2s કક્ષક. પાછું સમજી લઈએ પછી આગળ વધીએ. જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ને કહ્યું કે કોઈ બિંદુએ સાઈ સ્ક્વેર એટલે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્ય ઘનતા. સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વાળો વિસ્તાર. 1s 2s 3s વગેરે કક્ષકો માટે કેન્દ્રની આસપાસ આવી સંભાવ્ય ઘનતા નોંધી શકાય છે. 1s કક્ષક માટે જ્યારે સંભાવ્ય ઘનતા શોધવામાં આવી તો આ વિસ્તાર કેન્દ્રની બરાબર ઉપર બરાબર ફરતે મળ્યો. બરાબર? હવે જેમ જેમ આપણે કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ એક તબક્કો એવો આવશે કે આ મહત્તમ સંભાવ્યતા હશે, ત્યાર પછી સંભાવના શૂન્ય થઈ જાય. ફરી પછી એક તબક્કો એવો આવે કે જ્યારે સંભાવના વાળો વિસ્તાર મળે એની સંભાવ્ય ઘનતા વધે 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 મહત્તમ બને, પાછી શૂન્ય થઈ જાય. આ બીજી ઘનતા વાળો જે વિસ્તાર છે તે 2s કક્ષક. કઈ કક્ષક? 2s કક્ષક. પહેલું 1s, બીજું 2s. હવે આગળ વાત 2s કક્ષકો વચ્ચેનો વિસ્તાર કે જ્યાં સંભાવ્ય ઘનતા શૂન્ય થઈ જાય છે તેને નોડલ સપાટી અથવા નોડ અથવા નોડલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ns કક્ષકને n-1 નોડ હોય છે. કોઈ પણ ns કક્ષકને n-1 નોડ હોય. બરાબર? જેટલો ક્વોન્ટમાંક એના કરતાં ઓછો, જેટલો મુખ્ય ક્વોન્ટમાંક એના કરતાં એક ઓછા નોડ હોય. દાખલા તરીકે 1s કક્ષક, તો કે કેન્દ્ર અને 1s કક્ષક વચ્ચે એવો વિસ્તાર નથી કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, તેથી કેન્દ્ર અને 1s કક્ષક વચ્ચે નોડ નથી. બટ 1s કક્ષક અને 2s કક્ષક આ બે વચ્ચેનો આટલો જે વિસ્તાર છે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. એને કહેવામાં આવે છે નોડ. શું કહેવામાં આવે છે? નોડ અથવા નોડલ પ્લેન તરીકે તેને ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? નોડ અથવા નોડલ પ્લેન. વેરી ગુડ. આગળ 1s કક્ષક હોય તો 1-1 એટલે 0 નોડ. 2s હોય તો 2-1 એટલે 1 નોડ. 3s હોય તો 3-1 એટલે 2 નોડ. 4s હોય તો 4-1 એટલે એને 3 નોડ હોય. કેન્દ્રથી માંડીને તે કક્ષક સુધી ગણવાના. ચાલો હવે બીજી વાત, અગત્યનું પાછું આટલું એકદમ ક્લિયર થઈ ગયું. બરાબર? હવે બીજો એક શબ્દ આવે છે
અને તે સીમા સપાટી અથવા કોન્ટૂર સપાટી, સીમા સપાટી, કોન્ટૂર સપાટી. હવે એ શું છે તો કે આ તો આખો એક પટ્ટો છે, બરાબર. સંભાવ્ય ઘનતા, વિચરણ, ચાર્જ ક્લાઉડ આકૃતિઓ દ્વારા સમજી શકાય. આને ચાર્જડ આકૃતિ તરીકે, ચાર્જ ક્લાઉડ વાદળ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને કહેવાય ભાર વાદળ આકૃતિ, ચાર્જ ક્લાઉડ આકૃતિ, અથવા એને કહેવામાં આવે છે ભાર વાદળ આકૃતિ. આ બધા ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, તો એનું આખું વાદળ મળે છે. પણ એ સંભાવ્યતા તો બહુ મોટી છે, પર્ટિક્યુલર નથી. તો આગળ જુદી જુદી કક્ષકોની સંભાવ્ય ઘનતાની સીમા સપાટી આકૃતિ. કઈ? સીમા સપાટી. હવે શું કરીએ છે? મેં અહીંયા બ્લુ કલરથી સપાટી બહારની બતાવી છે, એટલે એની બોર્ડર, સીમા સપાટી એટલે શું? બોર્ડર. કઈ નવું નથી, તો એને સીમા સપાટી આકૃતિ કહેવાય છે. તે કક્ષકોના આકારનું સચોટ નિરૂપણ કરે છે. સીમા સપાટીને કોન્ટૂર સપાટી બી કહેવાય, સીમા સપાટી અથવા કોન્ટૂર સપાટી. ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા 90% જેટલી હોય તે સંભાવ્ય ઘનતાને કક્ષકના કદ અને આકાર માટે ધ્યાનમાં લેવાય છે, બરાબર. 100% એવી સંભાવના શક્ય નથી, બરાબર. ઓકે. બીજું, એસ કક્ષકો માટે સીમા સપાટી આકૃતિ ખરેખર તો કેન્દ્ર પર કેન્દ્રિત એવા ગોળાકાર છે. અત્યારે તમને જે આકાર દેખાય છે ને તે તો એક પ્લેનમાં છે. અહીંયા મેં પૂરો આકાર બતાવ્યો છે, પણ દ્વિપરિમાણ છે. તો આની સીમા રેખા રેડ કલરથી જે બતાવી છે તે 1sની, અને બીજો જે રેડ કલરથી સીમા રેખા બતાવી છે તે 2s. આ સીમા રેખા ઉપર સાઈ² અચળ હોય છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય છે, અચળ હોય છે, બરાબર. એની સીમા સપાટી સૂચવે છે. તો આખી જે સપાટી છે તે સપાટી કેવી હોય? ગોળાકાર. આ તો દ્વિપરિમાણમાં દર્શાવી છે એટલે તમને વર્તુળાકાર દેખાશે. કેવી દેખાશે? વર્તુળાકાર. પરંતુ આખી આકૃતિ કેવી હોય છે? ગોળાકાર હોય છે. કેવી હોય? ગોળાકાર, બરાબર. દાખલા તરીકે એવી જે સપાટી છે તે સપાટીને તમે ક્રિકેટના દડા સાથે સરખાવી શકો, સિઝનના. વચ્ચે કઠણ એક ભાગ હોય, કઠણ એકદમ લાકડાનો, ગોળ મણકા જેવો. એની ફરતે આખો ગોળ દડો હોય, તેની જે બોર્ડર છે લાલ કલરની, એને આપણે એક 1s કક્ષક તરીકે અથવા કોઈ એક કક્ષક તરીકે ઓળખીએ. તો એ રીતે એસ કક્ષક આખી ગોળાકાર હોય છે. એસ કક્ષક કેવી હોય? આખી ગોળાકાર. પણ દ્વિપરિમાણમાં તમને કેવી દેખાશે? વર્તુળાકાર. એસ કક્ષકો માટે સીમા સપાટી આકૃતિ કેન્દ્ર પર કેન્દ્રિત ગોળાકાર છે, પરંતુ દ્વિપરિમાણમાં તમને આ રીતે વર્તુળ દેખાશે. આમ 1s અને 2s કક્ષકો આકારમાં ગોળાકાર હોય છે. કેન્દ્રથી બધી દિશામાં આપેલ અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી? સમાન. અહીંથી તમે આ બાજુ જુઓ તો એટલી જ સંભાવના, અહીંથી પણ અહીંયા જ મળે, બરાબર. એટલે ચારે દિશામાં એ રીતે આ બાજુ, આ બાજુ, આ બાજુ, આખો ગોળ છે આ તો, બરાબર. તો કેન્દ્રથી બધી દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન, એટલે કે ગોળાકાર, અથવા તો એને કહેવાય ગોળાકાર સમમિતિ, એટલે કે એસ કક્ષકો. ગોળાકાર છે, સમમિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? સમમિતિ દર્શાવે છે. ગોળાકાર અને સમમિતિ એટલે શું? તો કે દાખલા તરીકે આવો એક આકાર છે, બરાબર. આ મધ્યમાંથી પસાર થતી અક્ષ છે. જો એને હું પલટાવી દઉં તો આ પ્રમાણે 180 અંશને ખૂણે જો આનું કોણાવર્તન કરું 180 ડિગ્રી પર, તો આકાર આવો થઈ જાય.
સમજ પડે છે? બદલાઈ ગઈ, પેલી અણી નીચે હતી, ઉપર હતી, નીચે આવી ગઈ, બરાબર. દાખલા તરીકે શું કહેવાય કે પેરિસમાં જે ટાવર છે તે આ પ્રમાણે ઉપરથી અણીદાર છે, એને હવે તમે ઊંધું કરી નાખો તો ચાલે? નહીં ચાલે. આખો વસ્તુ બદલાઈ જાય, આકાર બદલાઈ જાય, એની ભૂમિતિ બદલાઈ જાય, એની સમમિતિ બદલાઈ જાય. અચ્છા, હવે તમને બીજો આકાર બતાવો. આ ગોળ આકાર છે, એને 180 અંશને ખૂણે હું ફેરવું તો કેવો આકાર બનવાનો? ગોળનો ગોળ જ રહેવાનો ને, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો તે શું છે? ગોળાકાર સમમિતિ દર્શાવે છે, બરાબર. એને 180 અંશને ખૂણે જો ફેરવી દઈએ તો બી એવું ને એવું જ, તો એને કહેવાય સમમિતિ. શું કહેવામાં આવે છે? સમમિતિ. ફરી એકવાર, એસ કક્ષકો ગોળાકાર છે, સમમિતિ દર્શાવે છે. ગોળાકાર છે, સમમિતિ દર્શાવે. 180 અંશને ખૂણે ફેરવીએ તો પણ એવી ને એવી જ રહેશે, કોઈ ફરક એમાં પડવાનો નથી. એની બધી દિશામાં એક સરખી જ રહેવાની, એક્સ વાય ઝેડ, બરાબર. કોઈ બી અક્ષ પર તમે વિચારો તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન, એટલે એને દિશા સાથે કોઈ લેવા દેવા જ નથી. એસ કક્ષક ને દિશા સાથે કોઈ લેવા દેવા જ નથી, એટલે અદિશ છે એવું બી કહી શકાય, બરાબર. ઓકે, તો ફરી એસ કક્ષક ગોળાકાર છે, સમમિતિ દર્શાવે છે. એનના મૂલ્યના વધારા સાથે એસ કક્ષકનું કદ વધે છે. પહેલી નાની છે, બીજી મોટી છે, ત્રીજી એના કરે ઉપર, ચોથી એના ઉપર, એટલે 4s ગ્રેટર દેન 3s ગ્રેટર દેન 2s ગ્રેટર દેન 1s, એટલે 1s સૌથી નાની. અને જેમ જેમ આપણે 1 2 3 4 5 6 તરફ જતા જઈએ તેમ તેમ કક્ષકોના કદમાં શું થાય? વધારો. એટલું એનું કેન્દ્રથી અંતર વધે. ટૂંકમાં એસ કક્ષકો ગોળાકાર છે, એકદમ શોર્ટમાં. મેક્સ બોર્ને કહ્યું કે કોઈ બિંદુએ સાઈ સ્ક્વેર એટલે સંભાવ્ય ઘનતા, 1s 2s 3s 4s વગેરે કક્ષકો માટે આવી સંભાવ્ય ઘનતા કેન્દ્રની આજુબાજુ મેળવી શકાય. 1s કક્ષક માટે સંભાવ્ય ઘનતા કેન્દ્રથી બરાબર ઉપર જ મળી જાય છે. સંભાવ્ય ઘનતાનો વિસ્તાર, સંભાવ્ય ઘનતાનો પટ્ટો કેન્દ્રથી ઉપર જ મળી જાય છે. એમાં આપણે જેમ જેમ આગળ વધીએ ને તેમ તેમ શું થાય? ઘનતા વધતી જાય. પછી એક તબક્કો એવો આવે કે ઘનતા શૂન્ય થઈ જાય, પછી પાછું ઘનતા તમને અમુક પ્રાપ્ત થાય, પછી ત્યાંથી ઉપર જાઓ તો વધે, ત્યાંથી તમે ઉપર જાઓ તો મહત્તમ થાય, ફરી પાછી શૂન્ય થઈ જાય. તો પહેલો પટ્ટો એટલે તો 1s, પહેલો વિસ્તાર, પહેલી સંભાવ્ય ઘનતા એટલે 1s, પછી શૂન્ય થઈ ગઈ, પછી પાછી મળી તો એ બીજો ઘનતા એટલે 2s. 1s અને 2s વચ્ચે જે સંભાવ્ય ઘનતા શૂન્ય થઈ જાય એને કહેવાય નોડ. નોડની સંખ્યા હંમેશા n-1 જેટલી હોય. 3s કક્ષકને 3 ઓછા 1 એટલે 2 નોડ હોય, કેન્દ્રથી ગણવાનું. કેન્દ્ર અને 1s વચ્ચે નોડ નથી હોતું. ચાલો, બીજી વાત એ જ રીતે હવે આપણે પેલી જે જુદી જુદી સંભાવ્ય ઘનતા છે એની મહત્તમ અથવા એની અચળ ઘનતાએ એક સપાટી દોરી દઈએ તો એ સપાટીને કહેવાય સીમા સપાટી, એ સપાટીને કહેવાય કોન્ટૂર સપાટી. સીમા સપાટી, કોન્ટૂર સપાટી એ કક્ષકનો આકાર સરસ રીતે સમજાવે છે. દાખલા તરીકે 1s અને 2s માટે એવી કોન્ટૂર સપાટી મેળવવામાં આવી તો એ આકાર ગોળાકાર માલુમ પડ્યો, દ્વિપરિમાણમાં વર્તુળાકાર. એસ કક્ષકો ગોળાકાર છે, એસ કક્ષકો સમમિતિ ધરાવે છે. કેન્દ્રથી નિયત અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી દિશામાં સરખી, એટલે એને દિશા સાથે કોઈ સંબંધ નથી. જેમ જેમ ક્વોન્ટમ આંક વધે તેમ તેમ એસ કક્ષકના કદમાં વધારો થાય, માટે 4s ગ્રેટર દેન 3s ગ્રેટર દેન 2s ગ્રેટર દેન 1s. ઓકે, તો આ થઈ વાત એસ કક્ષકના આકાર વિશેની. નેક્સ્ટ પીરિયડમાં આપણે વાત કરીશું હવે
એવી સરસ મજાની અને તે પી કક્ષકોના આકાર વિશે. ટિલ ધેન બી વિથ મી. ઓકે.